સોમનાથ મંદિરમાં સ્વાભિમાન પર્વની ઉજવણી, જેમાં રાજકોટથી યાત્રાળુઓ ભરેલી એક ટ્રેન સોમનાથ માટે રવાના થઈ ચૂકી છે। સોમનાથ મહાદેવ મંદિરના જીર્ણોદ્વારને 75 વર્ષ પૂર્ણ થયા છે। સોમનાથ મંદિર પર હુમલાને 1000 વર્ષ પૂર્ણ થયા છે। મંદિરની રક્ષા માટે અનેક વીરો દ્વારા બલિદાન આપવામાં આવ્યા હતા। પીએમ મોદી જેઓ પણ 11 જાન્યુઆરીએ સોમનાથની મુલાકાત લેશે। 8 થી 11 જાન્યુઆરી સુધી આ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવનાર છે, જેમાં વિવિધ કાર્યક્રમોનું પણ ખાસ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે। સોમનાથ મંદિર ખાતે સ્વાભિમાન પર્વની ઉજવણી માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ત્યારે રાજકોટથી પણ એક ટ્રેન મુસાફરો સાથે, યાત્રિકો સાથે, શ્રદ્ધાળુઓ સાથે રવાના થઈ છે। પીએમ નરેન્દ્ર મોદી પણ સોમનાથમાં પહોંચી જશે, જેમાં સોમનાથ શૌર્ય યાત્રા અંતર્ગત સોમનાથ મંદિરે સ્વાભિમાન પર્વની ઉજવણી અંતર્ગત રાજકોટથી યાત્રાળુઓ ભરેલી ટ્રેન રવાના થઈ ચૂકી છે। સોમનાથ મહાદેવ મંદિરના જીર્ણોદ્વારને 75 વર્ષ થયા છે અને સોમનાથ મંદિર પર જે હુમલો કરવામાં આવ્યો હતો તેને 1000 વર્ષ પૂર્ણ થયા છે। મંદિરની રક્ષા માટે અનેક વીરો દ્વારા બલિદાન પણ આપવામાં આવ્યું હતું, તેને લઈને પણ અનેક જે કાર્યક્રમો છે તેનું આયોજન કરવામાં આવનાર છે। ભક્તિ, શૌર્ય અને સંસ્કૃતિનો આ અનોખો સંગમ જે સોમનાથ ખાતે જઈ રહ્યો છે, મંદિરના ઇતિહાસને દર્શાવતો સૌથી મોટો ડ્રોન શો પણ કરાશે।